નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. ઉનાથી પોલીસે ભરબજારમાં આરોપીઓનું સરઘસ કાઢ્યું. ઉનાના કોબમાં મહિલાના ઘરમાં ઘૂસીને છરીના 8 ઘા માર્યા હતા. દીકરીની સામે જ હુમલો કરનાર 2 યુવકે પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. ઉનાના નવાબંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કોબ ગામે કૌટુંબિક મનદુખને લઈને મહિલાના ઘરમાં ઘૂસી 2 શખ્સે છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર હુમલાનો વિડીયો ઈજા પામનાર મહિલાની દીકરીએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો. આ મહિલા પર જીવલેણ હુમલો કરનારને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યો હતો. આ આરોપીઓને સુરતથી ઝડપી પાડ્યા બાદ નવાબંદર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા અને બાદમાં કોપ ગામે લઈ જઈ બંને આરોપીઓને જાહેર બજારમાં ફેરવી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના. ગઈ તારીખ 29/12/2024ના રોજ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કોપ ગામમાં એક બનાવ બનેલો, જેમાં એક મહિલાને આરોપીઓએ એના ઘરમાં ઘૂસી અને છરીના ઘા મારેલા. જે બાબતે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનામાં કુલ 3 આરોપીઓ છે. એમાં 2 આરોપી હાર્દિક ઉર્ફે હાદો ભરતભાઈ બારૈયા અને અક્ષય બાંભણિયા બંનેને આજરોજ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ છે. ત્રીજો આરોપી એ સગીર હોય એ એરેસ્ટ કરવા એના માટે હજુ કાર્યવાહી બાકી છે. સર, આરોપી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ખરા? આરોપી વિરુદ્ધ હાર્દિક વિરુદ્ધમાં 2 પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે અને અક્ષય વિરુદ્ધમાં એક દીવમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો છે. સર, આરોપી 36 કલાક બાદ ક્યાંથી ઝડપવામાં આવે? આરોપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજરોજ પકડવામાં આવે છે. એ તલાલા બાજુથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને પકડવામાં આવે છે. ગુનો કર્યા બાદ આરોપીઓ તાત્કાલિક ત્યાંથી ભાગી ગયેલા. લોકલ પોલીસ દ્વારા પ્રયત્નો જારી હતા. એ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને આ ગુનાના કામે હસ્તગત કરી અને આજરોજ નવાબંદર પોલીસ સ્ટેશન સોંપતો હોય અને કાયદેસર એરેસ્ટ કરવામાં આવેલ છે. સર, હુમલા પાછળનું કારણ શું હતું? હુમલામાં આ જે બહેન છે, જે ઈજા જેને થઈ છે, એ અને હાર્દિક એ સંબંધી થાય છે. બહેનના પતિ જે છે એના મામાના પક્ષે આ હાર્દિક સંબંધી થાય છે. એટલે હાર્દિકને કાકી છે એના ઘરે બેસવા જતા હતા. એટલે કાકીને આ ચડામણી કરે છે નું બાનું રાખી અને અગાઉ પણ બોલાચાલી ઝઘડો થયેલો અને બનાવના દિવસે દીવ ખાતે પણ એ સામસામા દીવ ગયેલા બેન અને એની દીકરી. તો દીવમાં આ બંને આરોપીઓ મળ્યા ત્યારે બોલાચાલી થયેલી. એની અદાવત રાખી અને ઘરે આવી અને આ બહેનને ઈજા કરેલી. બનાવ બન્યો ત્યારે જે ફરિયાદી દીકરી છે તે હાજર હતી અને આ લોકોએ સીધે દીકરીની મમ્મી કે જે ઈજાગ્રસ્ત છે લસુબેન, એના ઉપર એટેક કરેલો અને એને ચપ્પાના ઘા મારેલા.